તો જામનગર મનપાની પ્રથમ બેઠક અને આ બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો। ગુજસીટોક ગુના હેઠળ જેલમાં બંધ બે કોર્પોરેટર હાજર રહ્યા। અલ્તાફ ખફીને પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા। તો અદાલતી મંજૂરી બાદ પોલીસ બંદોબસ્તી વચ્ચે તેમને લાવવામાં આવ્યા। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી પણ હાજર રહ્યા। તો આમ આદમી પાર્ટીના નવનિયુક્ત કોર્પોરેટર અસલમ ખિલજીને પણ લાવવામાં આવ્યા। સામાન્ય સભામાં હાજર રહેવા વકીલે કોર્ટમાં અરજી કરી હતી। વિશેષ અદાલતે શરતી મંજૂરી આપતા પોલીસ તંત્ર દોડતું થયું। સમગ્ર ઘટનાક્રમને લઈને રાજકીય કાનૂની વર્તુળોમાં પણ હવે ભારે ચર્ચા છે। મનપાની પ્રથમ બેઠક જ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે। તો જામનગર મનપાની આ પ્રથમ બેઠક મળી અને આ બેઠકમાં ગરમાવાની સ્થિતિ સામે આવી છે। અલ્તાફ ખફીને પોલીસ જાપ્તાની સાથે લાવવામાં આવ્યા હતા। તો આ બે કોર્પોરેટર જે જેલમાં બંધ હતા તેમને આ સભામાં લાવવામાં આવ્યા અને ચર્ચાનો વિષય બન્યું છે। આ જે સામાન્ય સભા પોલીસ બંદોબસ્તની વચ્ચે લાવવામાં આવ્યા બંને કોર્પોરેટર્સને। વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી પણ તેમાં હાજર રહ્યા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજીને પણ લાવવામાં આવ્યા। ફોનલાઈન પર સંવાદદાતા મુસ્તાક પાસેથી જાણકારી મેળવીએ। મુસ્તાક, જે રીતે પ્રથમ સભા જ ટોક ઓફ ધી ટાઉન જામનગરમાં બની છે, શું અપડેટ્સ છે હાલમાં મળી રહી છે? બિલકુલ જો ઉર્મિલા વાત કરવામાં આવે તો જે રીતે નવા ચૂંટાયેલા નગરસેવકો છે જેમની આજે પ્રથમ સામાન્ય સભા જામનગર મહાનગરપાલિકાના સભાખંડમાં રાખવામાં આવી છે। મહત્વનું છે કે સામાન્ય સભા યોજાય એ તો ઠીક છે, પરંતુ જે રીતે ગુજસીટોકના બંને આરોપીઓ છે જામનગર શહેરના વોર્ડ નંબર 12માં જે કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવક છે અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા છે જે અસલમ ખિલજી કે જે બંને ગુજસીટોકના આરોપીઓ છે। જે રીતે ફોર્મ ભરવા સમયે પણ તેમના દ્વારા ખાસ ગુજસીટોક જે અદાલતમાં તેમના દ્વારા મંજૂરી માંગી અને ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને એ જ રીતે આજે જયારે પ્રથમ સામાન્ય સભા મળી રહી છે જે નવા ચૂંટાયેલા નગરસેવકોની એમાં પણ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી સહિતના જે બંને ગુજસીટોકના આરોપીઓ છે જેને સ્પેશિયલ જે છે પોલીસ જાપ્તા બંદોબસ્તમાં અત્યારે અહીં લાવવામાં આવ્યા છે અને તેમને એમની જાપ્તાની અંદર જે છે અત્યારે સામાન્ય સભામાં હાજરી આપવામાં આવી છે। મહત્વનું છે કે પ્રથમ વખત આ પ્રકારની ઘટના જામનગર મહાનગરપાલિકા સામાન્ય સભામાં જોવા મળી છે કે પોલીસ જાપ્તાની અંદર બંને ચૂંટાયેલા નગરસેવકો આવ્યા છે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો અલ્તાફ ખફીને પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યા। ગુજસીટોક ગુના હેઠળ જેલમાં આ કોર્પોરેટર હતા અને બંનેને હાજર કરી દેવામાં આવ્યા।